વાસ્તુશાસ્ત્રના 42 નિયમો। 1. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શંખ હોવું શુભ માનવામાં આવે છે, તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે। 2. સાંજના સમયે ઘરમાં અંધારું ન થવા દો। સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો। આ સમયે ધનની દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે। જો આ સમયે ઘરમાં અંધકાર હોય તો માતા લક્ષ્મી પોતાનો રસ્તો બદલી નાખે છે અને બહારથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે। 3. સાંજના સમયે તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ। આવું કરવાથી જીવનમાં અવરોધો આવી શકે છે। સવારના સમયે તુલસીના છોડને પાણી અર્પણ કરવું જોઈએ। સાંજે અગરબત્તી અને દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ। 4. સાંજના સમયે ઘરના ઉંબરા ઉપર ન બેસવું જોઈએ, કારણ કે સાંજના સમયે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે। જો દેવી લક્ષ્મીના આગમન સમયે ઘરના દરવાજાના ચોક ખાલી ન હોય અને તેના ઉપર કોઈ બેસેલું હોય તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે નહીં। 5. શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ભોજન ન કરવું જોઈએ। એવું કહેવાય છે કે જે લોકો આવું કરે છે તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જો તમને વધારે ભૂખ લાગી હોય તો આ સમયે હળવો નાસ્તો કે ફળ વગેરે ખાઈ શકો છો। જો કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિ હોય તો તેમના પર આ નિયમ લાગુ પડતો નથી। 6. શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ઘરની સાફસફાઈ ન કરવી જોઈએ અને તેમજ ઘરનો કચરો સાંજના સમયે બહાર ફેંકવો જોઈએ નહીં। આવું કરવાથી તમારા ઘરની સકારાત્મક ઊર્જા બહાર જતી રહે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે। જેથી સાંજનો સમય થાય તે પહેલા ઘરની સફાઈ કરી લેવી જોઈએ। 7. વાસ્તુ અનુસાર સાંજે સૂવું અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતા અને બીમારી આવવાનો ખતરો રહે છે। સાથે જ તરક્કીના માર્ગમાં બાધા આવે છે। આવામાં આ સમયે સૂવાની જગ્યાએ ભગવાનની પૂજા અને આરતી કરવી જોઈએ। જો નાનું બાળક કે બીમાર વ્યક્તિ હોય તો અલગ વાત છે। સવારે જાગ્યા પછી આપણે આ કામ ન કરવું જોઈએ। 8. વાસ્તુ અનુસાર સવારે ઉઠતાની સાથે જો બંધ ઘડિયાળ તરફ જોવું મોટો દોષ માનવામાં આવે છે। વાસ્તુ અનુસાર સવારે વહેલા ઉઠીને બંધ થઈ ગયેલી ઘડિયાળ તરફ જોવું અને તેને ઘરના કોઈ ખૂણામાં રાખી એ પણ મોટો દોષ માનવામાં આવે છે। 9. સવારે જાગ્યા પછી એવી વસ્તુ જુઓ જેનાથી તમારું મન પસંદ થાય। તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ। હાથ જોડીને ભગવાનનું નામ લેવું જોઈએ। ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ। સૂર્યદેવના દર્શન કરવા જોઈએ। સૂર્ય નમસ્કાર કરવા જોઈએ। શ્રીફળ, શંખ, મોર, કમળ વગેરે તસવીરોના દર્શન કરવા જોઈએ। 10. ઘણા લોકોને સવારે જાગ્યા પછી સૌથી પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોવાની આદત હોય છે। તેમને આવું બિલકુલ ન કરવું જોઈએ। સવારમાં અરીસામાં ચહેરો જોવો અશુભ માનવામાં આવે છે। 11. તેમજ સવારે ઉઠીને આપણે હાથની હથેળીઓને જોવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આપણી હથેળીઓમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે। વહેલી સવારે હથેળીઓ તરફ જોવું શુભ માનવામાં આવે છે। 12. સવારે જાગ્યા પછી તૂટેલી મૂર્તિ પણ ન જોવી જોઈએ। આવું કરવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે। 13. દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ। સવારે ઉઠતાની સાથે જ કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો યોગ્ય નથી। આના કારણે તમારો મૂડ દિવસ પર ખરાબ રહેશે અને તમે કોઈ પણ કામમાં તમારું મન 100% આપી શકશો નહીં। 14. સવારે જાગ્યા પછી તેલ લાગેલું હોય તેવા વાસણોને ન જોવા જોઈએ। રાત્રે પોતાના રૂમથી દૂર રાખવા જોઈએ। એવું માનવામાં આવે છે કે આ વાસણોને જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે। 15. સવારે જાગ્યા પછી કોઈનો પડછાયો ન જોવો જોઈએ। પોતાનો પડછાયો પણ ન જોવો જોઈએ। સવારે ઉઠ્યા પછી પડછાયો જોવાથી વ્યક્તિના મનમાં તણાવ, ભ્રમ અને દુઃખ ઉત્પન્ન થાય છે। 16. સવારે જાગ્યા પછી ક્યારે ઉગ્ર જાનવરોનો ફોટો ન જોવો જોઈએ।
તમારે રૂમમાં ક્યારેય પણ જાનવરોના ફોટો ન લગાવવો જોઈએ, નહીં તો તમારો આખો દિવસ અપશુકન થાય છે. 17. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીનો છોડ પ્રિય છે, તેથી એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે ઉઠીને સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરવાથી અને દીવો પ્રગટાવીને પૂજા કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. 18. સમાચાર પત્રમાં પણ તમે અહીં ત્યાંના સમાચાર વાંચી શકો છો. અશુભ સમાચાર સવારમાં ન વાંચવા જોઈએ. કયા કયા એવા કાર્યો છે જે કરવામાં વધુ સમય ન બગાડવો જોઈએ? 19. આપણે સ્નાન કરવામાં વધારે સમય ન લગાડવો જોઈએ. વધારે પડતો સમય લેવાથી આપણો સમય બરબાદ થાય છે અને આપણે સમયસર આપણા ગંતવ્ય પર પહોંચી શકતા નથી. 20. આપણે રાત્રે સૂવામાં વધારે સમય ન લેવો જોઈએ. જો આપણે વધુ સમય લઈએ તો તેનો અર્થ એ છે કે આપણે શારીરિક રીતે સ્વસ્થ નથી. તંદુરસ્ત વ્યક્તિને ઊંઘ આવવાની વધુ સમય લાગતો નથી. 21. આ સિવાય પણ આવા ઘણા કાર્યો છે જેને આપણે શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીંતર આપણે જીવનની દોડમાં પાછળ રહી જઈશું. 22. એ જ રીતે આપણે વ્યાયામ કરવામાં વધુ સમય ન લગાડવો જોઈએ. વધારે સમય વિતાવવાથી પણ આપણા સાંધામાં દુખાવો થઈ શકે છે. 23. આપણે રોજિંદા ઘરના કાર્યો કરવામાં વધુ સમય ન આપવો જોઈએ. આનાથી આપણને ન તો પોતાના માટે ખાલી સમય કાઢી શકીશું અને ન તો આપણે થોડો સમય બીજાને આપી શકીશું. 24. પૂજા રૂમમાં પાણીનું પાત્ર ખાલી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. પાણીના પાત્રમાં તુલસી અથવા ગંગાજળ હંમેશા રાખવું જોઈએ. 25. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિરમાં રાખેલ પાણીનું પાત્ર ક્યારે ખાલી ન રાખવું જોઈએ. 26. હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓમાં શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય માનવામાં આવે છે. 27. જો ઘરના મંદિરમાં શંખ રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક રહે, વાતાવરણ હંમેશા ખુશનુમા રહે છે. 28. શંખને ઘરના મંદિરમાં રાખવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે. 29. સાંજના સમયે ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. 30. જીવનને વધુ સારું બનાવવા માટે દરરોજ કઈ વસ્તુઓ કરી શકાય? જે કાર્ય દરરોજ કરવા જોઈએ. 31. વહેલા ઉઠ્યા પછી હૂંફાળું પાણી પીવું જોઈએ. 32. દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. 33. પછી તમારું રોજનું કામ પૂરું કર્યા પછી તમારે સારો હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. 34. સારું પુસ્તક વાંચવા જોઈએ. 35. દરરોજ સમાચાર પત્ર વાંચવું જોઈએ. 36. વ્યાયામ કરવો જોઈએ. 37. મેડિટેશન અને યોગ દરરોજ કરવા જોઈએ. 38. માત પિતાને રોજ પ્રણામ કરવા જોઈએ. 39. જંક ફૂડ ન ખાવું જોઈએ. 40. ખાલી સમયમાં સારું સંગીત સાંભળવું જોઈએ. 41. પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. 42. રાત્રે સમયસર સૂવું જોઈએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.